વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ. ગુડ મોર્નિંગ. ધોરણ 12 વિષય સંસ્કૃત. પદ્ય પેલું વેદામૃતમ, વેદોનું અમૃત, એનું ચેપ્ટર 1 આપણે ભણી ગયા. ચેપ્ટર 2ની અંદર સ્વાધ્યાય આપણે ભણવાનું છે. તો આપણે શ્લોકો મંત્રનું ભાષાંતર શબ્દસહ આપણે સમજી ગયા છે. તો આપણને સ્વાધ્યાય સમજવામાં સરળતા રહે, એક્ઝામમાં આપણને પરીક્ષામાં વ્યવસ્થિત લખી શકીએ. બરાબર, એના માટે આપણે જોઈએ. તો પહેલાં MCQ આપેલા છે, આપણે જોઈએ. અધોલિખિતાનામ પ્રશ્નાનામ સમુચિતમ ઉત્તરમ ચિત્વા લિખત. નીચે લખાયેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર શોધીને લખો. પેલું છે દિવમ યચક્રે, ખાલી જગ્યા. એમાં 4 ઓપ્શન આપેલા છે. મૂર્ધનમ, ઉદરમ, ચક્ષુઃ, આસ્યમ. તો પેલું દિવમ યચક્રે, દિવમ યચક્રે છે, આપણે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ચક્ર એટલે શું થાય? ધારણ કરવું. બરાબર, દિવમ એટલે દ્યુલોકને, એટલે કે દ્યુલોકને જેના પોતાના પર ધારણ કર્યું છે. પણ ક્યાં ધારણ કર્યું છે? તો કે મૂર્ધનમ. એવો એનો આન્સર આવશે ક. પછી બીજું, તનું નામ ખાલી જગ્યા દેહી. તનું નામ ખાલી જગ્યા દેહીમાં પહેલું ઓપ્શન છે ચિતિમ, બીજું અરિષ્ટિમ, ત્રીજું સ્વાદમાનમ, ચોથું સુભગત્વમ. તનું નામ એટલે શું થાય? તો કે શરીરની. ખાલી જગ્યા દેહી એટલે આપો, શરીરની આપો. તો શું આપો? તો આપણે ભાષાંતરમાં જોયું તો કે નિરોગીતા. એના માટે ઓપ્શન છે અરિષ્ટેમ. પ્રશ્ન 3, મેઘામ મે ખાલી જગ્યા દદાતુ. એમાં ઓપ્શન છે ઇન્દ્ર, સૂર્ય, ચંદ્રમઃ ને બ્રહ્મ. મેઘામ એટલે ઉત્તમ બુદ્ધિ, મે એટલે અમને, ખાલી જગ્યા દદાતુ એટલે આપો, અમને ઉત્તમ બુદ્ધિ આપો. એ કોની પાસે પ્રાર્થના કરે છે? ઇન્દ્રદેવ પાસે, સૂર્ય પાસે, ચંદ્રમા પાસે કે બ્રહ્મ પાસે? તો કે ઇન્દ્રદેવ પાસે. એમાં આવશે ક. પ્રશ્ન 4, માનવસ્ય મનઃ કીદૃશમ ભવતી. માણસનું મન કેવું છે? તો કે શ્રેષ્ઠમ, ઋત પ્રતિષ્ઠમ, શુભમ કે અશુભમ? તો આપણે ભાષાંતરમાં જોયું હતું. બરાબર, તેમાં આવશે ચોથું, બીજું ઋત પ્રતિષ્ઠમ એટલે હૃદયમાં રહેલું. પ્રશ્ન 5, કહ મોઘ અન્નમ વિદંતે. કોણ મોઘમ અન્નમ એટલે નિર્થક અન્ન મેળવે છે? તો એમાં ઓપ્શન આપેલા છે અપ્રચેતઃ, માનવ, પ્રચેતઃ અને આર્યમાં. તો આપણે અપ્રચેતઃ છે એ તમને મેં કીધું હતું ભાઈ, MCQમાં પણ પૂછાય એવો શબ્દ છે, શબ્દનો અર્થ. તેમાં જવાબ આવશે અપ્રચેતા. અપ્રચેતા આપણે શું કીધું, શું થાય? તો કે પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો, અથવા તો જેના મનમાં દાન કરવાનો વિચાર નથી તે. એ 5 MCQ આપણે જોયા. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપો. માતૃભાષામાં ઉત્તર આપો. પેલું તમારે 2 માર્કમાં છે, ગુજરાતીના પ્રશ્ન પૂછાઈ જાય અને આમાંથી પૂછાતા હોય છે. પેલું છે જ્યેષ્ઠ બ્રહ્મનું માથું અને ઉદર કોને કહ્યું છે? તેનો જવાબ આવે છે કે જ્યેષ્ઠ બ્રહ્મનું માથું અને ઉદર કોને કહ્યું છે? તો કે શ્રેષ્ઠ પરમ તત્વને નમસ્કાર કરતા ઋષિએ દ્યુલોકને જ્યેષ્ઠ બ્રહ્મનું માથું અને અંતરિક્ષને તેમનું ઉદર કહ્યું
છે. પછી પ્રશ્ન 2, મેઘા આપવા માટે કયા કયા દેવોને પ્રાર્થના કરવામાં આવી છે? મેઘા એટલે કે ઉત્તમ બુદ્ધિ મેળવવા માટે કયા કયા દેવોને અહીંયા પ્રાર્થના કરવામાં આવેલી છે? તો કે મેઘા એટલે કે શુદ્ધ બુદ્ધિ અથવા ઉત્તમ બુદ્ધિ, તે પ્રાપ્ત કરવા માટે ઋષિ વડે વરુણદેવ, પ્રજાપતિ બ્રહ્મદેવ, અગ્નિદેવ તથા ઇન્દ્રદેવ અને વાયુદેવને પ્રાર્થના કરવામાં આવી છે. પછી પ્રશ્ન 3, માણસનું મન કેવું છે? એનો જવાબ છે કે મનુષ્યનું મન જીર્ણ ન થનારું એટલે કે સર્વદા યુવાન ને અત્યંત વેગવાન અથવા તો વેગવાળું છે. પ્રશ્ન 4, અપ્રચેતા કોણ છે? આપણે કીધું હતું કે શબ્દના અર્થ MCQમાં પણ પૂછાઈ જાય, ગુજરાતીના પ્રશ્નમાં પણ પૂછાય છે કે અપ્રચેતા કોણ છે? તો કે સાચી સમજ વિનાનું, જેના મનમાં દાન કરવાનો વિચાર આવતો નથી તે, અને અપ્રચેતા કહેવાય. પ્રશ્ન 5, એકલો ખાનાર શું ખાય છે અને શા માટે? આપણે છેલ્લો મંત્રમાં જોયું હતું, બરાબર ને? વેદ ઉપદેશવાળું કે વેદનો ઉપદેશ શું છે? તો કે એકલો ખાનાર શું ખાય છે અને શા માટે? તો એનો ઉત્તર છે એકલો ખાનાર અન્ન નહીં પણ પાપ ખાય છે, કારણ કે અન્ન વહેંચીને વાપરવાની અને ખાવાની વસ્તુ છે. કે ભાઈ આ દુનિયામાં બધા વ્યક્તિએ હળીમળીને અન્ન જે છે એ એકબીજાને આપી અને ખાવું જોઈએ, બરાબર? એકલા ખાવું જોઈએ નહીં. એકલો ખાનાર વ્યક્તિ પાપ ખાય છે. પ્રશ્ન 3 છે, તમને અહીંયા આપેલું છે સસંદર્ભ. સસંદર્ભમાં છે પેલું, ઇન્દ્રમ શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી. તો વિદ્યાર્થી મિત્રો આના ટૂંકમાં તમને સમજાવું છું ખાલી કે ભાઈ સસંદર્ભને સમજાવવા માટે પેલું છે ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી. એના પહેલાં અનુવાદ લખવાનો. એનો અનુવાદ થાય, હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. પછી બીજો મુદ્દો પડે સસંદર્ભ એટલે કે સેવમાંથી લેવામાં આવેલો છે. તો કે પ્રસ્તુત પંક્તિ વેદામૃત નામના પદ્ય પાઠમાં રજૂ થયેલા ઋગ્વેદના દ્વિતીય મંડળના સૂક્ત 21ના મંત્ર 6માંથી લેવામાં આવેલી છે. પછી ત્રીજો મુદ્દો પડે છે સમજૂતી અથવા તો સ્પષ્ટીકરણ, કે ભાઈ આ મંત્રમાં શું કહેવા માંગે છે? કે ભાઈ આ મંત્રમાં ઋષિ કે છે ઇન્દ્રદેવને જે પ્રાર્થના કરે છે કે ભાઈ એમને શ્રેષ્ઠ ધન આપો, ચેતનાયુક્ત સામર્થ્ય, ઐશ્વર્ય આપો, શરીરને તંદુરસ્ત રાખો, ઐશ્વર્યની વૃદ્ધિ કરો, વાણીની મધુરતા આપો, બધા સારા દિવસો આપો, સમૃદ્ધિની કામના કરનાર, શીઘ્ર બુદ્ધિમાન એટલે કે ઉત્તમ બુદ્ધિ વડે મનુષ્ય યજ્ઞ કાર્ય વડે ઉત્તમ માર્ગ શોધે, બરાબર? એ દરેક સમજૂતી આ મંત્રમાં આપવામાં આવેલી છે. પછી છે સસંદર્ભ બીજો, જે બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. તન મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. એનો અનુવાદ થાય, તે મારું મન શુભ સંકલ્પો વાળું થાઓ. શુભ સંકલ્પો વાળું થાઓ શેમાંથી લેવામાં આવેલું છે? એટલે કે સસંદર્ભ બીજો મુદ્દો, કે ભાઈ પ્રસ્તુત પંક્તિ વેદામૃત નામના પદપાઠમાં આવતા રજૂ થયેલા યજુર્વેદના અધ્યાય 34ના મંત્ર 6માંથી લેવામાં આવેલ છે, જેમાં શિવ સંકલ્પમ પ્રસિદ્ધ મંત્રોનો એક અંશ, એક ભાગ છે, જેમાં મન અને માનસિક વૃત્તિઓનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. પછી આનું સમજૂતી અથવા તો સ્પષ્ટીકરણ શું થાય? તો ભાઈ પ્રસ્તુત મંત્રમાં ઋષિ જે મન, માણસનું જે મન કલ્યાણકારી સંકલ્પવાળું એટલે કે વિચારવાળું થાય એવી પ્રાર્થના કરે છે. એના માટે એને ઉદાહરણ આપ્યું
કે ભાઈ સારો સારથી જેમ ઘોડાઓને દોરે છે તેમ મન મનુષ્યને દોરે છે. જેમ સારો સારથી કીધું લગમ વડે ઘોડાઓને કાબૂમાં રાખે છે તેમ મન છે એ અહીંયા કે છે કાબૂમાં રાખે છે. તેમ અહીંયા શિવ એટલે કે કલ્યાણકારી, અશિવ એટલે અકલ્યાણકારી એ બે દિશાનું વર્ણન આ પ્રસ્તુત સંદર્ભમાં રજૂ કરવામાં આવેલું છે. જેમાં માણસનું મન શ્રેષ્ઠ કલ્યાણકારી સંકલ્પોથી યુક્ત થાય, જે વૃદ્ધાવસ્થા રહિત એટલે હંમેશા યુવાન હોય છે, હંમેશા ઉત્તમ વિચારો, શુભ કાર્યો કરવા માટે વિચારે છે. એના માટે અહીંયા મનુષ્ય શુભ વિચારી અને મનુષ્ય જે કર્મ કરે છે હંમેશા પુણ્ય કર્મ કરે છે, અશુભ સંકલ્પોથી પોતે દૂર રહે છે, પાપ કર્મ પોતે કરતો નથી, એવા સારા વિચારો માટેની પોતે અહીંયા પ્રાર્થના કરે છે. પછી છે સસંદર્ભ ત્રીજો. આ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. કેવલાઘો ભવતી કેવલાદિ, કેવલ અઘ એટલે કે કેવળ, અધ અર્થ થાય એટલે નિમ્ન એવું થાય. એટલે કે અનુવાદ છે એકલો ખાનાર કેવળ પાપ ખાય છે અથવા તો પાપ આચરે છે. બરાબર. સસંદર્ભ શેમાંથી લેવામાં આવેલો છે? તો આ મંત્ર વેદામૃત નામના પદ્ય પાઠમાં રજૂ થયેલા ઋગ્વેદ મંડળ 10 સૂક્ત 117ના મંત્ર 6માંથી લેવામાં આવેલો છે. હવે સમજૂતી અથવા તો સ્પષ્ટીકરણ ત્રીજો મુદ્દો શું કહેવા માંગે છે આમાં? તો આ મંત્રમાં ઋગ્વેદના જે સુપ્રસિદ્ધ ભિક્ષુ સૂક્ત કે દાન સ્તુતિનો મંત્ર છે, જેમાં ઋષિ કહે છે કે ભાઈ હૃદય જે છે ઉદારતા રહિત સંકુચિત છે, એને અન્ન ધન મેળવાનું નિર્થક છે. કારણ કે જે વ્યક્તિ અન્ન ધન સંપત્તિ જે કાંઈ મેળવે છે, બરાબર, તે પોતાના મિત્રોને, ભાઈઓને, કોઈને આપતો નથી અને પોતે એકલો જ ખાય છે. એ પોતે એમ કહે છે પાપ ખાય છે. એટલે જે પોતે કહેવાય સ્વાર્થી વ્યક્તિ કહેવાય. એમ હંમેશા અન્ન જે કાંઈ છે એ પોતાના ભાઈઓને, મિત્રોને બધાને વેચી અને ખાવાની વસ્તુ છે. એટલે અહીં એકલા ખાવા માટેલું, એકલા ખાધેલું અન્ન તો ખાનાર માટે વધરૂપ એટલે કે મૃત્યુ સમાન એવું સાબિત થાય છે. અને માત્ર પોતે ખાનાર માણસ વાસ્તવમાં અન્ન નથી ખાતો પણ પાપને જ ખાય છે એવું અહીંયા સમજાવે છે. એટલે એકબીજાને આપી અને ખાવાની જે ભાવના છે આ પાઠમાં રજૂ, આ સંદર્ભમાં રજૂ થયેલી છે કે અન્ન ધન વેચીને ખાવું જોઈએ. પછી છે તમને સંદર્ભ આપણે ત્રણે જોયા. પછી છે વિવરણાત્મક નોંધ. વિવરણાત્મક નોંધમાં આપણે જોઈએ પેલું જ્યેષ્ઠ બ્રહ્મ, એવું તમને પરીક્ષામાં પૂછાઈ જાય કે જ્યેષ્ઠ બ્રહ્મ વિશે વિવરણાત્મક નોંધ લખો, 2 માર્કમાં પૂછાઈ જાય. બરાબર. તો તમને જ્યેષ્ઠ બ્રહ્મ છે એના વિશે પૂછાય તો જ્યેષ્ઠ બ્રહ્મ એટલે શું થાય એનો અર્થ પહેલાં લખવો પડે. તો કે જ્યેષ્ઠ એનો અર્થ થાય વય અથવા ઉંમરમાં મોટો એવો. પછી તમારે એને સમજૂતી આપવાની હોય છે કે ભાઈ ગુણ અને શ્રેષ્ઠ, આનો એક અર્થ થાય ગુણ અથવા શ્રેષ્ઠ પણ થાય છે. જ્યેષ્ઠ બ્રહ્મ વિશે દાર્શનિકોના 2 મત છે. એક તો જ્યેષ્ઠોમાં સૌથી મોટો જે છે તે જ્યેષ્ઠ બ્રહ્મ કહેવાય. બીજો કનિષ્ઠ અથવા બીજા જેનાથી નાના છે અને આપણે કનિષ્ઠ કહીએ છીએ. બરાબર. મોટા હોય એને જ્યેષ્ઠ કહીએ છીએ, નાના હોય એને કનિષ્ઠ કહીએ છીએ. અને વેદાંતના અપર બ્રહ્મ અને પરબ્રહ્મ સમાન છે. અહીં જ્યેષ્ઠ બ્રહ્મને માનવ શરીરનું રૂપક આપવામાં આવ્યું છે. જે મનુષ્યના શરીરમાં માથું, આંખ, મુખ, હૃદય, હાથ વગેરે હોય છે, તેમ અહીંયા પણ જ્યેષ્ઠ બ્રહ્મ જે છે એને સમગ્ર સૃષ્ટિરૂપી શરીરમાં અંતરિક્ષને ઉદર, દ્યુલોકને મસ્તક, સૂર્ય ચંદ્રના તેના નેત્રો અને અગ્નિનું તેનું મુખ એવું કલ્પના કરવામાં આવેલું છે. આમ અપર બ્રહ્મ સૃષ્ટિનો ઉદ્ભવ, પાલન, સંહાર કરનાર છે. અંતરિક્ષમાં જ્યાં સૃષ્ટિ થઈ જ નથી ત્યાં તે
પરમ કે જ્યેષ્ઠ બ્રહ્મ છે એવી વિદ્વાનોની ધારણા અથવા માન્યતા છે. આમ અહીંયા જ્યેષ્ઠ બ્રહ્મ વિશે છે એ સમજાવવામાં આવેલું છે. પછી છે વિવરણ નોંધ બીજી મેઘા. મેઘા એટલે કે એનો અર્થ થાય ધારણાત્મક શક્તિ, ઉત્તમ બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ. પછી એની સમજૂતી છે કે ભાઈ મેઘા બુદ્ધિનો એક પ્રકાર છે જે ધારણ કરનારી એટલે કે અમુક વિષય કે જ્ઞાનનો ધારણ કરનારી બુદ્ધિ છે તેને મેઘા કહેવામાં આવે છે. કે ભાઈ શુદ્ધ બુદ્ધિ જેના પર કામ, ક્રોધ, લોભ વગેરે કોઈ વિકારની અસર થતી નથી, તે માત્ર જ્ઞાનનું કાર્ય કરનારી એક શુદ્ધ બુદ્ધિ છે. અધ્યાપન કાર્ય કરનાર વખતે ગુરુ શિષ્યને જે કાંઈ ભણાવે છે, જે કાંઈ શીખવે છે તે દરેક જ્ઞાન શિષ્ય પોતાના મનમાં સ્થિર કરે છે અથવા તો ગ્રહણ કરે છે. બરાબર, તે ગ્રહણ કરે છે પણ કેટલાક સમય પછી તેનું વિસ્મરણ થઈ જાય છે એટલે કે ભૂલાઈ જાય છે. પરંતુ જો શિષ્ય પાસે મેઘા એટલે કે ઉત્તમ બુદ્ધિ હોય તો ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન તેની બુદ્ધિમાં હંમેશ માટે સ્થિર થઈ જાય છે. એને મેઘા કહેવાય. ત્રીજું મન. એનું અર્થ પણ મન થાય. અર્થ છે કે મન શું છે, મન કેવી રીતે સ્થિર રાખવું જોઈએ. માણસનું મન છે એક જગ્યાએ ક્યારેય સ્થિર રહેતું નથી, ચંચળ છે. બરાબર, સ્થિર ન રહે તો દરેક વસ્તુ જે કંઈ કાર્ય, જે કંઈ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે તે પ્રાપ્તિ થતી નથી. મનને એકાદશ ઇન્દ્રિય રૂપે ઓળખવામાં આવે છે. તે જ્ઞાનેન્દ્રિય છે, કર્મેન્દ્રિય પણ એમ બંને રીતે કાર્ય કરતું હોવાથી તેને ઉભય ઇન્દ્રિય પણ કહેવામાં આવે છે. સંકલ્પ અને વિકલ્પ એ મનોવિચારની દિશાઓ છે, અવસ્થાઓ છે. તો સંકલ્પમાં જે તે કાર્યને કરવાનો દ્રઢ જે નક્કી કરે છે, જ્યારે વિકલ્પમાં આ કાર્ય કરું કે ન કરું એવી એના મનમાં એક દ્વિધા, એક મુશ્કેલી ઊભી થાય છે. સંકલ્પ આવકારદાયક છે, તે મનમાં નક્કી કરે છે એ કાર્ય કરીને જ જંપે છે. જ્યારે વિકલ્પમાં છે એ કાર્ય પૂર્ણ થતું નથી. એટલે કલ્યાણકારી અને અકલ્યાણકારી એ મનુષ્ય સંકલ્પનો જે પ્રકાર હંમેશા કલ્યાણકારી રસ્તો જે છે તે અપનાવવો જોઈએ, અકલ્યાણકારી છે તેને તરછોડવો જોઈએ. આમ માણસની જે મનની અતિશય વેગવાન ચંચળ વૃત્તિઓ પર અંકુશ મેળવી શિવ સંકલ્પ વડે માનવ જે કર્મ કરે છે, પુણ્ય કર્મ કરે છે, ધર્મ કાર્ય કરે છે. બરાબર, તેના માટે અહીંયા કહે છે કે મનુષ્યનું મન સર્વદા શુભ સંકલ્પ વિચારોવાળો થવું. પ્રશ્ન 5. મંત્રસ્ય પૂર્તિ વિધયા એટલે કે પ્રસ્તુત જે અહીંયા બે મંત્ર આપેલા છે એ મંત્રની એમ કહે છે પૂર્તિ એટલે કે કંઠસ્થ કરવાના છે. તમારે બે જે મંત્ર છે એ પાકા કરવાના છે. પરીક્ષામાં પૂછાય કે મંત્રની પૂર્તિ કરો, શ્લોક પૂર્તિ કરો, ત્યારે આ બંને મંત્ર તમારે પાકા કરવાના અથવા તો કંઠસ્થ કરવાના છે. જેમ પેલું છે મેઘામ મે વરુણો ખાલી જગ્યા મે સ્વાહા. મેઘા મે વરુણો દદાતુ, મેઘા અગ્નિ પ્રજાપતિ, મેઘામ ઇન્દ્ર ચ વાયુ ચ, મેઘામ ધાતા દદાતુ મે સ્વાહા. બરાબર, એવી રીતે બે શ્લોક છે તમારે કંઠસ્થ કરવાના છે વિદ્યાર્થીઓ.